નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। સુરેન્દ્રનગર જિલ્લાના 633 લિસ્ટેડ બુટલેગરોની કરમકુંડળી જાહેર કરાઈ। આણંદમાં માતરનું 4.50 કરોડના ખર્ચે બનેલું નવીન આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યું। ભાવનગરમાં પત્નીને પાણીના હોજમાં ડૂબાડી મોતને ઘાટ ઉતારી દેનાર પતિને આજીવન કેદની સજા થઈ। આણંદના મંગલપુરની સીમમાંથી 14.38 લાખનો વિદેશી દારૂ ભરેલી એક આઈસર ઝડપાઈ। મુંબઈ ગુજરાતને સોંપવાની તૈયારી। બીએમસી ચૂંટણી પહેલા ઠાકરે બંધુઓએ આલાપ્યો દાયકાઓ જૂનો રાગ। ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે। 8 આતંકી કેમ્પ રડાર પર। આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી આપી। ગુજરાતમાં ગેરકાયદે ખનીજ વહન કરતા વાહનો ઝડપાયા તો 30 દિવસ સુધી નહીં છૂટે। સરકારે નિયમ કડક કર્યા। મોબાઈલ જોઈ જોઈને પાકટ બન્યા ગુજરાતના બાળકો। બાળ ગુનાખોરી વધી। 35% કેસ અમદાવાદ અને સુરતના જોવા મળ્યા। જૂની વસ્તુ ઓનલાઈન વેચતા પહેલા ચેતજો। અમદાવાદમાં ઠગાઈ કરતો માસ્ટરમાઇન્ડ ઝડપાયો। અમદાવાદમાં ખનન માફિયાઓનો આતંક। પોલીસે રોક્યા તો રસ્તા પર જ ખાલી કરી સાબરમતીની રેતી। જામનગરમાં પેરાશૂટ લઈને ઉડતો યુવક સીધો વીજ વાયર પર ભટકાયો। 100 ફૂટથી નીચે પડ્યો છતાં બચી ગયો। અમદાવાદ તંત્ર એક સાંધે ત્યાં તેર તૂટે। બ્રિજ તોડતા સમયે પાણીની લાઈનમાં ભંગાણ। રસ્તા પર ફુવારા ઉડ્યા। સુરતમાં પતંગ રસિકોને મોંઘવારીનો તીખો સ્વાદ। ઉત્તરાયણની ઉજવણીમાં ખવાતો ઊંધિયું 600 રૂપિયા કિલોને પાર થઈ ગયું। વડોદરામાં અકસ્માતના બનાવોએ માઝા મુકતા તંત્ર જાગ્યું। પોલીસ કમિશનરે તમામ ડિપાર્ટમેન્ટની મીટિંગ બોલાવી। અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલમાં આ યુવક પાસે 80 લાખના પતંગોનું કલેક્શન। વિદેશના પતંગબાજોએ પણ આકર્ષણ જમાવ્યું। વડોદરાના પાણીગેટ કુંભારવાડામાં ઘરેલું ગેસ બોટલમાંથી ગેસ ચોરતો ગેસ એજન્સીનો કર્મચારી રંગે હાથ ઝડપાયો। જામનગરમાં સિક્કાના ઇજનેર યુવાન સહિત 8 યુવાનો વિદેશમાં નોકરી મેળવવાની લાલચે છેતરપિંડીનો શિકાર બન્યા। જામનગરમાં જામજોધપુરમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતો વેપારી ઝડપાયો। જામનગર જિલ્લામાં આજે ફરીથી ઠંડીનો પારો નીચે સરકીને સિંગલ ડિજિટ નજીક પહોંચતા ઠંડીનો સપાટો। તાપમાન 10.2 ડિગ્રી જોવા મળ્યો। એએમસીની અણઘડ કામગીરી। શેલા વીઆઈપી રોડ પર થાંભલા હટાવ્યા વિના જ ડામર રોડ બિછાવી દેવાયો। અમરેલીમાં 2 વર્ષના માસૂમ પર દીપડાનો હુમલો। પરિવારે આ રીતે માંડ બચાવ્યો જીવ। વડોદરામાં દેવ નદીના કાંઠાના ગામોમાં ખૂંખાર દીપડાના આંટાફેરાથી લોકોમાં ભય જોવા મળ્યો। વડોદરામાં પતંગ મહોત્સવમાં પવને સાથ નહીં આપતા પતંગબાજો નિરાશ બન્યા। અમદાવાદ એરપોર્ટ પર હાઈ વોલ્ટેજ ડ્રામા। આકાશા એરની ફ્લાઇટનું 2 વાર લેન્ડિંગ ફેલ। મુસાફરોના જીવ તાળવે ચોટ્યા। સોનું ચાંદી સતત બીજા દિવસે ઓલ ટાઈમ હાઈ। ચાંદીમાં ₹6500 નો વધારો। સોનું ₹1.40 લાખને પાર થયું। કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડે તેવો આદેશ આપીશું। સુપ્રીમ કોર્ટ લાલ ગુમ જોવા મળે। સુરત સિવિલની ઘોર બેદરકારી। વૃદ્ધનું મોતિયાનું ઓપરેશન કર્યું પણ લેન્સ નાખવાનું જ ભૂલી ગયા। તપાસમાં ભાંડો ફૂટ્યો। ભારત માટે અમેરિકાથી આવ્યા ખુશખબર। જપ્ત કરાયેલા જહાજના 3 ભારતીય ક્રૂ મેમ્બર્સને છોડી દેવાયા। દાગીના ચમકાવવાના બહાને આવતા ગઠિયાઓથી છેતરાતા નહીં। બોડેલીમાં નિવૃત્ત શિક્ષક દંપતીને લાગ્યો 3 તોલાનો ચૂનો।